આ એક બાપા સીતારામ મહિલા મંડળના બેનું છે અને આજે બુધવાર છે અને આજે 18 તારીખ છે. તો આજે આ બધા બેનો વૃંદાવન ગૌધામમાં આવ્યા છે અને આ બધા બેનો જુઓ સુખડી ખવડાવે છે ગાય માતાને. તો આ બેનો બધાય રોજ 3 કલાક ગૌધામની અંદર સેવા આપતા હોય. લાડવા ખવડાવે, સુખડી ખવડાવે, કેળા ખવડાવે અને ગાય માતાને રાજી કરીને પછી અહીંયા વાયદાન પોદળા અને એવું બધું સફાઈ કામ કરે ગૌશાળાની અંદર અને ગાય માતાના આશીર્વાદ લે. અને આ બધા બેનો બપોરે 42 ડિગ્રી તાપમાનની અંદર સેવા કરતા હોય. ખરેખર ગાય માતાની સેવા છે એક દુર્લભ સેવા છે અને મોટામાં મોટી સેવા કોઈ પણ હોય તો ગૌ સેવા છે. તો આ બધા બેનો અહીંયા 450 ગાયો બિરાજમાન છે. આ બધા બેનો રોજ ગૌશાળાની અંદર કોઈ પણ જગ્યાએ ગૌશાળા હોય તો બધી ગૌશાળાની અંદર આ બાપા સીતારામ મહિલા મંડળના બેનો સેવા આપે છે. તો કોઈ પણ જગ્યાએ જરૂર હોય તો બાપા સીતારામ મહિલા મંડળનો સંપર્ક કરજો. આ બેનો ખરેખર કળયુગની અંદર બહુ સરસ સેવા કરી રહ્યા છીએ અને આ બેનો ગૌશાળાની અંદર આજ ગાય માતાને સુખડી ખવડાવી રહ્યા છે. અંદર વ્યા જાવ બધા બેનો, એવું છે. આ બધા બેનો હા પણ આમાં આવવાના છે. હા એમ તો કહું છું. હા બધી ફરતી ફરતી ગમાણમાં આવી જોવે એટલે શું કે ત્યાં બધા ઉભા. હા એટલે બિચારા બધા એને આવે સમજાણું. જો આ બેનું ગૌશાળાની અંદર ગાયને સુખડી પણ ખવડાવે છે. ગાયને જેમ ખૂબ તમે ગૌશાળાની અંદર આનંદ આવશે અને આ માવલ અગ્નિને જોઈને તો આમ આપને આમ શાંતિ થઈ જાય. એને કેટલો હરખ છે આપણે આવ્યા છીએ એને આમ એક આપણે મીઠો મળે ને તો ગાય માતા પણ એટલે રાખી થતી હોય એટલે અત્યારે માણસોને રૂચની બોલો ગૌ માતાની જય, જય.